મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ, કચ્છ જિલ્લા. અમારી માંગણી એ છે કે અદાણી કર્મચારી સંઘના જે કર્મચારીઓ છે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છે અને 2017 થી અમને વારંવાર કનડગત કરવામાં આવે છે અને આજે 2026માં એવી પરિસ્થિતિ થઈ કે આજે અમારે લેબર કમિશનર પાસે અને કલેક્ટર સાહેબ પાસે અમારા પ્રશ્નો માટે આવવું પડ્યું. અમારો મૂળ પ્રશ્ન એક જ છે કે જે 15-20 વર્ષથી અદાણીના કાયમી રોલના કર્મચારી છે, જે કાયમી કર્મચારી છે, એને કંપની બિઝનેસ પાર્ટનર હેઠળ કોન્ટ્રાક્ટમાં મૂકવા માંગે છે અથવા તો અન્ય ગુજરાત બહાર બીજા રાજ્યોમાં ટ્રાન્સફર કરવા માંગે છે. આ બંને મુદ્દાના વિરોધને લઈને અમે અહીંયા રજૂઆત કરવા આવેલ છે. અદાણીનું વર્તન અત્યારે આમ સમજી લો કે દરેક કર્મચારી માનસિક ટોર્ચરમાં જ ચાલે છે. આજે એમનો જે પાવર પ્લાન્ટ છે ને એ જો કોઈ ચાલતો હોય તો આ જ કર્મચારીથી ચાલે છે. જ્યારે 100% મેન પાવરની જરૂરિયાતમાં 60% લોકો આ મેન પાવરથી પ્લાન્ટ ચલાવે છે, ડબલ ડ્યુટી કરી રહ્યા છે. તેમ છતાંય આજે પ્લાન્ટનું પ્રોડક્શન થતું હોય તો પણ આ જ કર્મચારીઓના કારણે થતું હોય અને આ જ કર્મચારીઓને કોન્ટ્રાક્ટમાં મૂકવા અથવા અન્ય જિલ્લા અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવી આ વ્યાજબી વાત નથી. હું તમને સાથે સાથે કહું કે ભારતીય મજદૂર સંઘ આજે રિલાયન્સ, અલ્ટ્રાટેક ઘણી એવી સારી કંપનીઓમાં અમારું સંગઠન છે. એક પણ કંપનીમાં આવી પદ્ધતિ નથી કે જે પોતાના કર્મચારીને પરમેનન્ટમાંથી કોન્ટ્રાક્ટમાં નાખવાની કામ કરતું હોય. તો આ એકમાત્ર એવી કંપની છે જે અદાણી, જે પોતાના કર્મચારીને ડિમોરલાઇઝ કરે છે. એને જે પાછા પડવાની પદ્ધતિ છે એ તદ્દન ખોટી છે અને આ ગેરવ્યાજબી છે. અમારી માંગ નહીં સંતોષાય તો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ, ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર સાથે સંલગ્ન વાર્તાલાપ કરી અને આગામી સમયમાં અમે રાહ જોઈ રહ્યા છીએ. જો અમારી માંગનો કોઈ પ્રત્યુત્તર નહીં મળે તો દરેક લોકો પરિવાર સાથે, બાળકો સાથે ધરણા ઉપર બેસવાનો અમે આગામી સમયમાં નિર્ણય કરશું.